પાટીદાર આગેવાનો પર કરવામાં આવેલા કેસ પાછા ખેંચવામાં આવ્યા છે એટલે અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ અમારા સમાજના લોકો પર પણ જે કેસ કરવામાં આવ્યા છે તે પણ પાછા ખેંચવામાં આવે। થોડા સમય પહેલા આપણે જોયું હતું કે વિંછિયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પોલીસ કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને એમાં અનેક લોકો પર એફઆઈઆર કરવામાં આવી હતી, તપાસ કરવામાં આવી હતી। કુંવરજી બાવળિયાને પણ આ મામલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં એક વ્યક્તિ એમને કહી રહ્યો હતો કે તમે સમાજના આગેવાન છો તો આ કેસ પરત ખેંચવામાં આવે તે માટે સરકારને રજૂઆત કરો। અને હવે જ્યારે પાટીદાર આંદોલન સંબંધિત આ કેસ પાછા ખેંચવામાં આવ્યા છે ત્યારે કોળી આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવી રહી છે કે કોળી સમાજના લોકો પર પણ જે કેસ કરવામાં આવ્યા હતા તે પણ પાછા ખેંચવામાં આવે। અને વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, એક બાદ એક તમામ સમાજના નેતાઓ અને લોકો હવે આવીને કહી રહ્યા છે કે ભાઈ અમારા સમાજના લોકો પર કેસ કરવામાં આવ્યા હતા એ પણ પાછા ખેંચી લો। બિલકુલ કૃષ્ણા, સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ આગેવાનો છે કોળી સમાજના એ પોસ્ટ કરી રહ્યા છે કે જેમ પાટીદાર યુવાનો ઉપરથી કેસો પાછા ખેંચાતા હોય તો કોળી સમાજના યુવાનોનો વાંક શું છે। તાજેતરમાં જ વિંછિયાની અંદર જે પ્રકારે પથ્થરમારાની ઘટના થઈ હતી ત્યારે રાઇટિંગ સહિતના કેસો છે એ જિલ્લા પોલીસે નોંધ્યા હતા। એટલું જ નહીં પરંતુ ટોળાની સામે કાર્યવાહી પણ કરી હતી। જે પ્રકારે પાટીદાર યુવાનોની સામે એક પછી એક કેસો પાછા ખેંચવામાં આવી રહ્યા છે અને હવે માત્ર જૂજ જ કેસ બાકી રહ્યા છે તો કોળી સમાજના આગેવાનો છે, યુવાનો છે એ પણ સરકારની પાસે અલગ અલગ માધ્યમોથી માંગ કરી રહ્યા છે કે તેમના સમાજના યુવાનો અથવા તો તેમના સમાજના જેટલા પણ લોકો ઉપર આ પ્રકારના કેસો છે એ પાછા ખેંચી લેવા જોઈએ। જે પ્રકારે કોળી સમાજ માંગ કરી રહ્યું છે, બીજા અન્ય સમાજના લોકો છે એ પણ પોતાના મનની અંદર આ વાત કરી રહ્યા છે કે જો પાટીદાર સમાજના યુવાનોને ફાયદો થતો હોય અથવા તો તેમને લાભ મળતો હોય તો તેમના સમાજના યુવાનોને કેમ નહીં। આમ એક પછી એક સમાજ છે તે બહાર આવે તેવી શક્યતાઓ અત્યારથી જોવા મળી છે અને તેની શરૂઆત કોળી સમાજના આગેવાનોએ પોતાના યુવાનોની માંગ કરીને કરી રહ્યા છે।